8,000 માણસ જમાડવા હાસવા 2 ટાઈમ એટલે તમારે કોકની ઘરે 700 માણસ જમાડો આ 2 દિવસથી ખબર પડે કેમ જમાડાય એમ. એટલે પહેલો સંસ્કાર તો ઈ જ છે, પછી બીજા સંસ્કાર તમારે જે જોતા એ તમને ઉપર વાળો બધા. નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, સુરાપુરા ધામના ભોળાજના દાનબા બાપુને એક વ્યક્તિએ પડકાર ફેંક્યો હતો, ત્યારે એક વ્યક્તિને જવાબ આપતા વ્યક્તિ શું કહી રહ્યા છે તે જોઈ શકો છો. આ એક ગરીબ માણસ છે અને આ ભુવાજી છે, પણ આ નાના ભુવાજી છે તે એવું કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે દાનબા બાપુ આટલું બધું પુણ્ય કરે છે ને આટલું બધું દાન કરે છે, ત્યારે તે આટલો બધો ખર્ચો કરે છે, તો તમે પણ આટલું કરીને તો બતાવો તો ખબર પડે તેવું તે કહી રહ્યા છે. અને બોલતી બંધ કરી દીધી છે કમલેશ જાદવને, તે જોઈ શકો છો મારા વિડીયોમાં. પણ મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ, અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. જય માં શક્તિ, જય સુરાપુરા દાદા ભોળાદવાળા. મારું કહેવું એવું છે કે આ બધા ભોળાદનો ને જે ભાષા ભોવા છે એનો વિરોધ ઉપાડે છે, પણ ભોળાદ જેટલું માણસ જમે છે એટલું કોકની ઘેર જમાડી તો જવો. એ પહેલો સમજ કરતો ઈ જ છે સુરાપુરા દાદાનો. તો આવો વિરોધ માણાને ખોટો કરવાની જરૂર શું છે ભાઈ? હે, અમે કઈ કોઈ લેતા નથી, અમે કોઈને ઘેર બરકવા આવતા નથી, તો આ વિરોધ કરવાની જરૂર શું છે? એક માણા આપણે આપણી ઘેરે પ્રસંગ 20 વરે આવે, આપણે એક પ્રસંગ કરીએ એમાં 5-1000 માણસ જમાડી છે, તો આપણે 2-3 વર્ષ કે 5 વર્ષ તો લેણા બારા નહીં કરતા ભાઈ. તો એનું આ કાયમિક 2-3 હજાર આપણે કાંઈ નહીં તો 5,000-7,000 માણસ ભોળા જમે છે ને જગ્યામાં. હે, તો કોઈની પાસે લીધા બાપુ એ પૈસા થાય એવું કોઈ સાબિત કરી દે? ખોટા આવો વિરોધ ન કરાય એમ ભાઈ. હું તો સત્યવાણી ભાખવા વાળો માણસ છું, હું અભણ માણસ છું, હું ગાવું સારું છું, પણ મને આ અમુક છોકરા વિડીયા બતાડે ને એટલે મને ખબર પડી. પણ ભોળાદવાળા બાપુ જેવો સત્ય માણા કોઈ થાય નહીં. અમે જે હું ભવો જ છું, પણ હું નાનો ભવો છું, આમ કઈ બહુ એટલે બધો મોટો ભવો નથી, પણ જોણ કરું છું. હું કોઈનું કઈ લેતો નથી, પણ ભોળાદવાળા બાપુને તમે ઓલું નહીં કરતા કોઈ. એ રાફડામાં મણિધર નાગ બેઠો ને ન્યા હાથ ભરાવાનું કોઈ કોશિશ કરો માં બાપા. એ કોશિશ કરવી તમારી ખોટી પડશે, કારણ કે તમે